સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથની પવિત્ર ધરા પર સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન ભક્તિ સાથે સંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો। હમીરજી સર્કલ ખાતે યોજાયેલા ગરબા કાર્યક્રમોમાં સ્થાનિકો સાથે પરપ્રાંતીય યાત્રિકો પણ ગુજરાતી ગરબામાં ઝૂમ્યા હતા। ભાષાની દિવાલ તૂટી અને તાલ તાળે સૌ એક સમાન બન્યા હતા। ઉત્તરથી દક્ષિણ ભારત સુધીના શ્રદ્ધાળુઓએ પ્રથમવાર ગરબાનો આનંદ માણી અનોખો અનુભવ વ્યક્ત કરવામાં આવ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ બાદ પર્વમાં શ્રદ્ધાળુઓનો ઘસારો વધતા રાજ્ય સરકારે આ પર્વ 15 જાન્યુઆરી સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। જે સોમનાથ સ્વાભિમાન પર્વમાં ગરબાની રમઝટ જોવા મળી હતી, જેમાં પરપ્રાંતીય યાત્રિકો ગુજરાતી ગરબામાં ઝૂમ્યા હતા। જે ભાષાની દિવાલ તોડી સૌ એક બન્યા હતા। ભક્તિ અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો। જે સોમનાથ ભારતીય એકતાનો પ્રતીક બન્યું હતું। જે ગીર સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। જે ભાષાની દિવાલ તોડી અને તાલ તાળે સૌ એક સમાન બનેલા જોવા મળ્યા હતા। જે ગીર સોમનાથની પવિત્ર ધરા પર સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન ભક્તિ સાથે સંસ્કૃતિનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। જે હમીરજી સર્કલ ખાતે યોજાયેલા ગરબા કાર્યક્રમમાં સ્થાનિકો સાથે પ્રાંતીય યાત્રિકો પણ ગુજરાતી ગરબામાં ઝૂમેલા જોવા મળ્યા હતા। ભાષાની દિવાલ તૂટી અને તાળે તાળે સૌ એક સમાન બન્યા ચૂક્યા હતા। ઉત્તરથી દક્ષિણ ભારત સુધીના શ્રદ્ધાળુઓએ પ્રથમવાર ગરબાનો આનંદ માણી અનોખો અનુભવ વ્યક્ત કરવામાં આવ્યો હતો। જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ બાદ પર્વમાં શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળતા વધતા રાજ્ય સરકાર દ્વારા આ પર્વને 15 જાન્યુઆરી સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। જે સોમનાથ સ્વાભિમાન પર્વમાં ગરબાની રમઝટ જોવા મળી હતી, પણ પ્રાંતીય યાત્રિકો ગુજરાતી ગરબા જમ્યા હતા, જેમાં ભાષાની દિવાલ તૂટી સૌ એક સમાન બન્યા હતા। જેમાં ભક્તિ અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો।
વિભા મોદી, અમે મહેસાણાથી આવ્યા છીએ, ફેમિલી સાથે અમે આવ્યા છીએ। અહીંયા હમણાં નરેન્દ્ર મોદી સાહેબ આપણે આવીને ગયા। સોમનાથ મંદિરમાં ભવ્ય ડેકોરેશન કર્યું છે, સાઉન્ડ સિસ્ટમ ચાલે છે સિટી સેન્ટરમાં, મસ્ત સાઉન્ડ સિસ્ટમ છે। અમે બધાએ બહુ મજાના ગરબા કર્યા, બહુ મજા આવી ગઈ, સારું વાતાવરણ ચાલી રહ્યું છે અત્યારે, આજ ટુરિસ્ટ બહુ એન્જોય કરી રહ્યા છે। દર્શનનો અનુભવ, દર્શન કરવાની ખૂબ જ મજા આવી। બધી પબ્લિક લાઈનમાં વ્યવસ્થિત જઈ રહી હતી, બધાના મસ્ત દર્શન થાય છે, સારું વાતાવરણ છે। विजय कुमार मोदी મહેસાણાથી આવ્યા। સોમનાથના દર્શન કરવા આવ્યા અને સાઉન્ડ સિસ્ટમ બહુ સારું છે અને મોદી સાહેબ આવ્યા હતા, એનાથી તો બહુ ભવ્ય મંદિર લાગી રહ્યું છે અને ગરબા પણ સારા થઈ રહ્યા, પબ્લિક પણ બહુ વધારે આવી રહી છે। દર્શન બહુ સારા થયા, 3 વાર 4 વાર દર્શન થયા અને આવવું જોઈએ, બધા પબ્લિકે આવવું જ જોઈએ। અહીંયા આખી ગુજરાતની પબ્લિકે આવવું જોઈએ, ઇન્ડિયાની પબ્લિકે આવવું જોઈએ, દુનિયાની પબ્લિકે આવવું જોઈએ, સારા દર્શન થાય અને બધાની મનોક્રમા પૂરી થાય। હવે 4 જણા આવ્યા છે, એક મારા ભાઈ છે, એક ભાભી છે અને એક મારી વાઈફ છે।